નમસ્કાર. ધોરણ 10 પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. હું શેખ મોહમ્મદ એઝાઝ, પ્રશિક્ષણાર્થી, શિક્ષણ વિભાગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10ના અંદર વક્રીભવનાંક શું છે એનો અભ્યાસ કરીશું. તમને મેં જે અગાઉનો વિડીયો બનાવેલો એના અંદર પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે એ તમને કાચના સ્લેબ દ્વારા, જે કાચનો લંઘન છે તેના દ્વારા તમને બતાવ્યું હતું. આપણે હવે વક્રીભવનાંક તરીકે એક ખૂબ જ ઉપયોગી ભૌતિક રાશિ છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું, જેનો ઉપયોગ તમે સામાન્ય જીવનમાં પણ કરતા હોવ છો. આજે આપણે તેને જોઈશું. જુઓ, વક્રીભવનાંક એટલે શું? કોઈ બે માધ્યમોની જોડ છે, એટલે કે કાચ અને હવા, કાચ અને પાણી, પાણી અને હવા, બરાબર. એટલે કે કોઈ બે માધ્યમોની જોડમાં થતા દિશા પરિવર્તનની માત્રાને જે તે માધ્યમનો વક્રીભવનાંક કહે છે. એટલે કે દિશાનું બદલાવ કેવું થાય છે, જે આપાત કિરણ છે તે કેટલું વાંકું વળે છે, અને એ જે માધ્યમના કારણે હોય છે, અને એના કારણે એની વક્રીભવનાંક કહેવાય છે. જોઈએ, પાછલા વિડીયોમાં મેં તમને એક સૂત્ર બતાવેલું કે જે આપણો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર, એટલે બે સાઇનનો ગુણોત્તર આપણને અચળ મળે છે, અને એ અચળ હોય છે તેને વક્રીભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા માધ્યમમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે. એટલે કે જે પ્રકાશની ઝડપ છે તે જુદા જુદા માધ્યમોમાં, જેમ કે હવામાં, શૂન્ય અવકાશમાં, કાચમાં, પાણીમાં, એના અંદર જે પ્રકાશની સાપેક્ષ ઝડપ હોય છે તે ઓછી હોય છે. સાપેક્ષ ઝડપ એટલે જ્યારે તમે એને બીજાના આધાર લઈને તમે એને માપો છો. એક તમારી પાસે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે, અને એને જ્યારે તમે હવામાં પ્રકાશની ઝડપ સાથે તમે કમ્પેર કરો ત્યારે એને સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાય છે. એ જ રીતે જે સાપેક્ષ ઝડપ છે તેની સાથે જે વક્રીભવનાંક છે તેને સાંકળી શકાય છે. મેં તમને અત્યારે જ કીધું કે પ્રકાશની ઝડપ જુદા જુદા માધ્યમોમાં જુદી જુદી જોવા મળે છે. પ્રકાશ શૂન્ય અવકાશમાં સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. પછીનો ક્રમ હવામાં આવે છે. એટલે કે સૌથી ફાસ્ટ, એટલે કે સૌથી વધારે ઝડપ શૂન્ય અવકાશમાં હોય, પછી હવાના અંદર હોય, પછી જેમ જેમ જુદા જુદા માધ્યમો હોય છે તેના અંદર તે માધ્યમો પ્રમાણે ઘટતી જાય છે, બરાબર. હવે આપણે જોઈએ, ધારો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ v2 છે. હવે માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક આપણે શોધવાનો છે. યાદ રાખજો, માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક શોધવાનો છે. એટલે માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક માધ્યમ 1માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને સ્મોલ n/1 સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે. જુઓ, માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે, એટલે 2નો 1ની સાપેક્ષે, એટલે 2:1, એટલે n/1. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, એટલે કન્ફ્યુઝ ના થતા. એટલે પહેલાં આપણે એના આકૃતિમાં જોઈએ કે જેમ કિરણ AO છે તે માધ્યમ 1 અને માધ્યમ 2, એટલે વાયુમાંથી કાચના અંદર પ્રવેશે છે ત્યારે લંબથી થોડોક વાંકો વળે છે. તમે જો પેલી સ્ટ્રેટ લાઇનમાં જવાને બદલે, આકૃતિમાં ડ્રો કરીને બતાવું. જુઓ, આ જે સ્ટ્રેટ લાઇનમાં જવાને બદલે થોડોક આ તરફના ભાગે વાંકો વળે છે, એટલે થોડોક એની દિશા બદલે છે. એટલે માધ્યમ જે આપણું કિરણ AO છે તે માધ્યમ 1માંથી માધ્યમ 2માં, એટલે બિંદુ O પાસે થોડુંક વાંકું વળીને OB તરફ જાય છે.
જે આપણે આકૃતિ દ્વારા સમજ્યું. એટલે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક શોધવાનો છે. એટલે n21 બરાબર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ એટલે v1/v2. એવી જ રીતે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવાંક જોવા જશો ત્યારે તે મળશે સ્મોલ n12 કમ 1 ની સાપેક્ષે 2 નો છે એટલે એનું ઇક્વેશન આ રીતે બનશે. માધ્યમ સ્મોલ n12 બરાબર માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. યાદ રાખવાનું, તમે n21 લો તો ઉપર માધ્યમ 1 આવે અને n12 લો તો ઉપર માધ્યમ 2 આવે. એટલે જે પાછળ હોય તેને અંશ બનાવવાનો, તેના માધ્યમનો અંશ બનાવવાનો અને જે આગળ હોય તેના માધ્યમનો છેદ બનાવવાનો. એટલે જો અહીંયા આગળ સ્મોલ n12 છે એટલે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ એટલે v2/v1. એટલે આ રીતે તમે બે માધ્યમોનું કમ્પેર કરી શકો. જેમ કે કાચથી પાણીમાં જાય, પછી હવાથી પાણીમાં, હવાથી કાચમાં, એ રીતનું જુદા જુદા માધ્યમોમાં તમે જોઈ શકો છો. જેમ કે તેલમાંથી પાણીમાં, બરાબર, એ રીતે. પણ જ્યારે શૂન્ય અવકાશની સાથે કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે શું થશે? જો અહીંયા લખેલું છે, જો માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય તો માધ્યમ 1 નો વક્રી ભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષ ગણાય. એટલે કે તમારી પાસે બે માધ્યમમાંથી એક માધ્યમ શૂન્ય અવકાશ અથવા તો હવા હોય ત્યારે જે માધ્યમ તમારો બીજો માધ્યમ છે તેની સાપેક્ષે વક્રી ભવનાંક એ શૂન્ય અવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક ગણે તેને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે, જેને ફક્ત સ્મોલ n વડે દર્શાવાય છે. જો હવામાં પ્રકાશની ઝડપ c અને માધ્યમમાં પ્રકાશની ઝડપ v હોય તો માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક નીચેના પરથી મળે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે સ્મોલ n m એટલે રિફ્રેક્શન ઓફ મીડિયમ, જે માધ્યમ હોય તેને અંગ્રેજીમાં મીડિયમ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા સ્મોલ m આપેલો છે. જુઓ, પહેલાં તમને કીધું કે માધ્યમ જે એક છે, જે આપણે પેલું આગળનો સૂત્ર જોવા જઈએ એટલે કે પહેલું હવાની સાપેક્ષે માધ્યમની સાપેક્ષે હવાનું જોવાનું હતો એટલે એ રીતે નિરપેક્ષ. એટલે છેદના અંદર માધ્યમમાં પ્રકાશની ઝડપ છે અને અંશના અંદર હવામાં પ્રકાશની ઝડપ છે એટલે c/v. એટલે સ્મોલ n બરાબર c/v. એટલે આ છે તે કોઈ એક માધ્યમનું જ્યારે તમારે વક્રી ભવનાંક શોધવાનો હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. અહીંયા લખેલું છે, જુઓ, માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંકને ફક્ત વક્રી ભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમારે એમ શોધવું છે કે કાચનો વક્રી ભવનાંક કેટલો, તો તમારે આ સૂત્રના અંદર તમારી પાસે હવાની ઝડપ તો છે c = 3 × 10⁸ મીટર પર સેકન્ડની જે હવામાં પ્રકાશની ઝડપ છે તે તમે લઈ શકો છો. અને જે માધ્યમ 2 એટલે કે કાચના અંદર જે પ્રકાશની ઝડપ હોય છે તે તમે લઈને તમે ઇક્વેશન બનાવી શકો છો. હવે જુઓ, બુકના અંદર આટલા જે પદાર્થો છે તેનો વક્રી ભવનાંક આપેલો છે. જેમ કે વાયુ છે એનો 1.003, પછી બરફ 1.31, પાણી 1.33, આ બધાનો આપેલો છે. અને આ જે અચળાંક હોવાને કારણે તમે એની પાછળ કોઈ પણ ભૌતિક રાશિનો એકમ જોતા નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કેમ કે ઝડપના છેદમાં ઝડપ છે એટલે એ જે એકમો છે તે કેન્સલ થશે અને માત્ર મૂલ્ય રહેશે, એટલે કે અચળ તમને જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વક્રી ભવનાંક વિશે શીખ્યા અને બે માધ્યમનો વક્રી ભવનાંક પ્રકાશની સાપેક્ષ ઝડપ દ્વારા કેવી રીતે શોધી શકાય તે પણ જોયું. પછી કોઈ એક માધ્યમ માટે શોધવું હોય તે પણ જોયું. એટલે આજે આપણે બે ભૌતિક રાશિ વિશે શીખ્યા. એટલે બે માધ્યમો માટેનું પણ વક્રી ભવનાંક કેમ શોધાય તે પણ જોયું અને કોઈ એક માધ્યમનું શોધવું હોય તે પણ આપણે જોયું. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અથવા કંઈક સૂચન હોય તો તમે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેને હું વિડીયોમાં જે આગળના વિડીયો હોય છે તેના અંદર એનો જવાબ આપી શકું. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રોને આગળ શેર કરી શકો છો, તેને લાઈક પણ કરી શકો છો. આભાર. અસ્તુ.